શ્રી રામ મિત્રો. જો ખેર નજીક આવી ગઈ છે. ધંધો ફેરવ્યો છે. આ મોટા મોટા પુકુડા જો પુકુડા તુર્કી. હા બધા ખેરની રોનક તો જોવો. આ બધા ઢીંગા જો પહેરવાના માસ પહેરવાના છે. તમારો કારીગર રાખેલો છે આગળ આવ્યા છે તમને જો બધું કે આ બધા પુકુડા જો. અને આ દોરી ન વાગે એની માટેનો બીજો સામાન તમને બતાવું. જય શ્રી રામ મિત્રો. મારા ભાઈબંધનું જો નવું કામ છે અને બતાવો જો નાના નાના પતંગ છે. આ ભાઈ શું છે ભાઈ ભાવતાલનું? 50 રૂપિયા, 60 રૂપિયા. ઓકે ભાઈ 40 રૂપિયા, 50 રૂપિયા. એના મોરાના 50. કયા આ મોરા છે? હા, મોરાના 50 રૂપિયા. આ મોરાના 50 રૂપિયા. 20 રૂપિયા. આ પતંગના 20. એટલે પતંગ તો આજકાલ નવા લાવ્યા શું હોય? હા, પતંગના 20. 2000 વારના 350, 1000 વારના 250. કઈ છે વરેલી? બરેલી વરેલી બરેલી. હા બધા પપોડાના 50 રૂપિયા. કયા કયા પકોડા કાઢતો ભાઈ? પપોડાના 50. કયો પકોડું નાનું છે કે મોટું? બધા 150 રૂપિયાના. આનું શું છે ભાઈ આવડો મોટો ઢગલો છે? એનું શું છે ઢગલાનું? 150 રૂપિયા. આ ઢગલાના 150. હા, એટલે આ ઢગલાના 150 રૂપિયા. આમાં કેટલા પકોડા છે? 1 2 ટેપના 10 રૂપિયા. આના કેટલા છે ભાઈ? હાથમાં 10 રૂપિયા 10 ખાલી. આ હાથમાં ભાઈ દોરી પતંગ ખાલી સતાવતા હોય ને, 10 રૂપિયા, હા. પતંગ સતાવતા હોય એટલે દોરી હાથમાં ન વાગે. અને 10 રૂપિયા છે. નાના છોકરાની ફિરકી હોય ને લાગે ઓલો વંશો અને દેહમાં ઓલા માનવ છે અમારા ભુવાજીનો છોકરો એની જો આવી ફિરકી જોઈ હે રમવા. નાની નાની ફિરકી માનવ ને વંશો અને ભાઈ ચિરાગ ને ફિરકી બિરકી હોય. લાટતારી પણ સામાન જો ભાઈ. અને આ કેટલું શું છે ભાઈ? આ તો નવીન લાવ્યો ગયું. એમાં 5 આઈટમ આવે. હા? 100 રૂપિયાની 5 આઈટમ આવે. 100 રૂપિયાની 5. 5 આઈટમ છે. હા, ચશ્માથી માંડીને ટોપી બોપી ચશ્મા બધું આવે અંદર. આ 100 રૂપિયાની ભાઈ 5 આઈટમ આવે. એક પકોડો છે, એક આ માંસ છે, પતંગ છે, ઘણી આઈટમો છે. બીજી શું છે તારે બતાવીશ ભાઈ? અને આઈટમ પતંગ બધું ટોટલ વસ્તુ છે તમારે જે લેવું હોય. આઠ વસ્તુ છે. આ મોટા પકોડા બ્લો ગાડીમાં તો ઘણા છે. પતંગ બધું મળી જાય તમારે અહીંયા. પતંગ મળી જાય. એડ્રેસ કેમ? 50 રૂપિયા 40 રૂપિયાથી ચાલુ થાય. 50 60 રૂપિયા લગીના જે જોતા આ ભાઈ પણ હોલસેલનું છે. મારો દોસ્તર છે હોલસેલનું કર્યું છે અને કાંઈ ઘટે એમ નથી. તમારે ગમે ત્યાં લેવું હોય માર્કેટ શોપ એલાસ રોડ અને રાજેશભાઈ જોડિયાની ઓફિસની હેઠે છે. માર્કેટ શોપમાં આવજો. દાન દીગોની હેઠે બાજુમાં. જય શ્રી રામ. જય શ્રી રામ. હા જો મેં મોરા તેરાવી મોરા વતન છો મારો ભાઈ. એ મોરા બીજા કયા 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 બતાય ભાઈ? 16 જાતના મોરા છે. 16 16 જાતના મોરા છે. આ કાઢતો ભાઈ. આ કાઢ ધોળો વ્હાઈટ કાઢ. આ વ્હાઈટ, આ ડગીન, હા અને અલગ અલગ જાતના કેટલી જાતની વેરાયટી છે બધી. આ પીળા, હા આ પીળો વતન છે. આ પીળા હોતે, હા બધા વાઘ નાના છોકરા માટેના. નાના છોકરા માટેના મોરા જો મારો ભાઈ. ગોરીલા, આ મોટા નામ જો માસ જો માસ. આની તો ગોરીલા. જો નવા નવા માલ જો. બધી અલગ અલગ આઈટમ છે. બધા મોટા આની મોટા તો 16 મોરા છે ભાઈ. અલગ અલગ પ્રકારના લાખ પ્રકારના છે. તમારી પાસે માલ ખૂટે બધી દુનિયાનો માલ છે. તમે આવજો. અને જય શ્રી રામ મિત્રો. અને બીજી વાત ખાસ મિત્રો એક વાત છે જો તમને બતાવું. અને આ વસ્તુ તમે સ્પેશિયલ લેજો કેમ કે આ વસ્તુ છે ને આપણે પતંગ દોરા બોરા સકાવતા હોય ને તેની માટે ખાસ કામમાં આવશે. કેમ કે હાથમાં છે ને તવડા ન પડે એની માટે આ વસ્તુ તો ખાસ તમે આ ભાઈબંધ પર લેજો. હે ભાઈબંધ આ વસ્તુ તો ખાસ લેવી જ પડશે ને? લેવી જ પડે. તમારા હાથમાં શેકા ન પડે. તો એ આ વસ્તુની વાત કરે જો હાથમાં શેકા ન પડે. જો આ એક છે મોટું છે, નાનું છે, અહીંયા છે લાટ વસ્તુ છે. આ ખાલી ખેરની સેફટી હોય તો લાટ વસ્તુ લેવો. હે ભાઈબંધ ઘણી આઈટમ છે આપણી પાસે. ટોટલ જે તમારે જે મનોરંજન કરવું બધું છે. એ પપડું વળી વતન છે. હે ભાઈ બધા 5 ફોલ્ડ થાય. 5 ફોલ્ડ પપડું વળી એટલે તમને એમ થાય કે 50 રૂપિયામાં પૈસા હોય તમારે ચેર બની જાય. 50 રૂપિયામાં ખાલી ચેર બની જાય. 50 રૂપિયામાં બાદ તમારી ખેર બની જાય અને તમારો તહેવાર હસવાઈ જાય. લાટ વસ્તુ છે ભાઈ. 50 નો સવાલ નથી પણ છોકરા હસવા જેવું છે. માલ જો પતંગ પતંગ દુનિયાનો માલ આવી ગયો. આ ખાલી મેન મારા ભાઈ બને ચાલુ કેવું છે આવડામાં. જય માતાજી મિત્રો. જો મિત્રો એક આઈટમ તમને બતાવું બાકી રહી ગઈ હતી. ફરતી તમને બતાવું છું કઈ આઈટમ બાકી રહી ગઈ છે. નાના 30 રૂપિયા મોટા મોટી 20 રૂપિયાના 30. જોવો ભાઈ આખો કોથળો પીરો. આમ જોવો ભાઈ આખો કોથળો પીરો માલ. આમ જો આમાં લાટ માલ છે મારો ભાઈ. હજી તો માલ હજી આજ શરૂઆત કરી. આમ જો હવે આખો કોથળો પીરો. જો ભાઈ આ આખો કોથળો પીરો. આ 20 વાળા છે. 20 વાળા છે ને ભાઈ? હા 20 વાળા.
આ 20 રૂપિયાનું હોલસેલનું છે અમે એકલા હોલસેલનું કર્યું છે અને આ 20 નાના ભાઈ આ 30 રૂપિયા આ 30 ઓલું પડી ગયું લઈ લો અને આ 30 ને આ જો હજી બધો કોથળો છે અને ગમે ત્યાં લેવું હોય મારુતિ શોખ અને સામું મારી સામું મોબાઈલ છે દાન જગ્યાઓની ફેશનની હેઠે છે ભાઈ અહીંયા આવી જાય અને મોબાઈલ નંબર હોતો ને તમારો નાખીએ આમાં મારુતિ શોખ ભાઈ આવતો ને એલા રોડ ગોપાલ ફૂડ બાજુમાં રાજેશભાઈ જોડિયાની ઓફિસની હેઠે છે હોલસેલનું છે પતંગ જો આ આખી ગાડી બનાવી નાખી છે આખી દુનિયાની જો પકોડા તો કેટલી પ્રકારના આ 1 2 3 4 5 6 અને નાના છોકરાની બધી ફિરકી છે પછી જો આ બધા માસ્ક તમને બતાવ્યો ને તો આ પીળા આ બધા માસ્ક આ માસ્ક છે ઓલું માસ્ક પકોડા ટોટલિંગ વસ્તુ આજકાલ ક્લિયર છે ને ભાઈ 2026માં અનોખી પ્રકારની સ્કેર જવાનું સમજો વસ્તુમાં કાંઈ ઘટાડમાં ટોપી બોપી આ માસ્ક બાજુ બધા માસ જ છે હોલસેલનું છે અને આવી જાય આજકાલ ક્લિયર કાંઈ ઘટે એમ નથી અને જો આ મોટો પકોડો એ ખેરના દીએ ઉતરશે ભાઈ ખેર જે દીએ છે ને તે દીએ મોટો પકોડો ઉતરવાનું છે હાલો જય શ્રીરામ મિત્રો બીજું કાંઈ કેવું છે ભાઈ બંધ તારે બીજું કાંઈ નહીં આવ્યો માર્કેટ ચોકમાં આવી લેવાનું તમારા બધું હોલસેલમાં તમને ભાવ કરી દે તમને ભાવ કરી દે મારો ભાઈ બંધ છે બરોબર હોલસેલનું તમને કરી દે અને આમ આખલા ચાલુ કર્યું છે જય શ્રીરામ જય માતાજી મિત્રો હાલો મિત્રો મારો ભાઈ બંધ જાય છે અત્યારે હું જો વહેલા એને બંધ કરાવી દઉં છું કેમ કે આ પૂનમ છે જો ઉપર ચાંદ દેખાય જો દેખાય હાલ ભાઈ બંધ કાલ મેળા બીજું હો હલો જય માતાજી ભાઈ બંધ જય માતાજી ભાઈ જય માતાજી કાલે મેળા બીજું કાલે સવાર છે નવા છે આજ પહેલો દિવસ હતો કાલથી આપણે માતાજી ઘણો ધંધામાં લાભ આપે આપણે ઘણાનું સારું કર્યું જય માતાજી હાલો ભાઈ મારો ભાઈ બંધ જાય છે આજ પહેલો દિવસ હતો તો એ બિચારાનો ધંધો હાલ્યા રાખે કેમ કે ભાઈ ઘણા રૂપિયા રોકીને ધંધો કર્યો 2 પૈસા કમાવાનો જય માતાજી હાલો મારો ભાઈ બંધ જાય છે હવે ગાડી લઈને હાલો ભાઈ ઉપડ્યો ભાઈ બંધ નાના માણસો ભાઈ સપોર્ટ કરજો ભાઈ અમારા ભાઈ બંધ સપોર્ટ કરજો જય માતાજી